इसका जो स्टेज लगाने का है छोटा वाला जो उसका कितना फुट हाइट दोगे आप? શું વાત છે રાણાભાઈ, આ બધું શું છે? अरे आओ आओ मनीष. આ બધું કેનો પ્રોગ્રામ હાલે છે? એમાં એવું હતું કે હિન્દુ યુવા સંગઠન દ્વારા 4 જગ્યાએ આપણે નવરાત્રીઓ કરી છે, જે એકદમ નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રીઓ છે. એમાં આપણી એક એવી 2015 થી નેમ ચાલુ કરી હતી કે જ્યાં પણ નવરાત્રી થાય વિધર્મી મુક્ત થાય, ગૌમૂત્રનો છટકાર અને કુમકુમ તિલક કરી અને આવનાર વ્યક્તિ એન્ટ્રી કરે. 4 જગ્યા એટલે કઈ કઈ જગ્યા થાય છે? 4 જગ્યા એટલે અંજાર, ગાંધીધામ, ભુજ અને માંડવી. રાણાભાઈ મને એક વાત કહો, આવી નવરાત્રી કરવાનો ઉદ્દેશ્ય શું છે આપણો? આવી નવરાત્રી કર્યાનો આપણો ઉદ્દેશ્ય એક જ છે કે નવલા નોરતા એટલે આપણે હિન્દુ ધર્મનો પવિત્રમાં પવિત્ર દિવસો એટલે નવલા નોરતા છે. એમાં માં શક્તિની આરાધનાના દિવસો છે. તો આપણે સૌ સનાતન હિન્દુ સમાજ સાથે મળી અને માં ભગવતીની આરાધના કરી 9 દિવસ માના ગરબા કરીએ અને જે પણ અસુરી શક્તિઓ છે એનો નવલા નોરતાઓમાં નાશ થાય. આપણે એના માટે આવા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરીએ. અને એક આમાં ખાસ નોંધ છે, તારીખ 22ના સાંજે 5 વાગે અંબાજી માના મંદિરથી આપણે શોભાયાત્રાનું એક ખૂબ વિશાળ આયોજન કરી છે. તો સમસ્ત હિન્દુ સમાજ એમાં બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય એવી અમે આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ.